આનંદનગરમાં રહેતા યુવાન ઉપર જૂની અદાવતની દાજ રાખી કુંભારવાડામાં 6 થી વધુ લોકોએ હુમલો કરતા સારવાર હેઠળ ખસેડાયો। નગરમાં રહેતા જીતેનભાઈ મુકેશભાઈ કંટારિયા સાથે જૂની અદાવતની દાજ રાખી મેહુલભાઈ ઉર્ફે ભોજો, સાગરભાઈ ઉર્ફે મુનો, મગનભાઈ પરમાર, ગોપાલભાઈ બાજી ટીંચો સહિતના અજાણ્યા ઈસમોએ માર મારી છરીના 2 ઘા મારતા સારવાર અર્થે જીતેનભાઈ મગનભાઈ કંટારિયાને ખસેડવામાં આવતા જીતેનભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી। તારું નામ ક્યારે હું બનાવીનો? મારું નામ સત્યન મુકેશભાઈ કંટારિયા છે। બનાવ આનંદનગર સોમનાથ મંદિરે બન્યો છે। મને એનો ભાઈ મારી હારે હતો અને મને એનો ફોન આવ્યો એના ભાઈનો ભાજીનો। મને એમ કીધું કે તમારા ભાઈને કે ક્યાં મારે રાખો છો? મેં એમ કીધું મારી હારે ભાઈ નથી મેં કીધું બરાબર। તો એ માન્યો નહીં એટલે એ સીધો પછી ડાયરેક્ટ મને કે સોમનાથે તું આવી કે હું સોમનાથે ગયો ના હાથ 2-3 ગાડી આવી બરાબર। 2-3 ગાડી આવીને સીધી મારી ઉપર થપાટુના ઘા કરવા મળ્યા એ લોકો બધા અને થપાટુના ઘા કરીને પછી હું બીકના મારા સીધો કુંભારવાડા લઈ ગયો। પછી મને ફોન કરીને મારા ઘર આગળ ગયા છરીઓને એવું બધું લઈને ધારિયાને એવું બધું લઈને ને પછી હું કુંભારવાડા આવી ગયો હતો। કુંભારવાડા મારા ભાઈબંધના ઘરે દાઉદના ઘરે આવી ગયો હતો। ત્યાં પછી પાછા એ લોકોને ખબર હતી। મેં એ લોકોને ફોનમાં મને કીધું એટલે તું ક્યાં છે? મેં કીધું એને કુંભારવાડા છું એટલે એ લોકોને ખબર પડી ગઈ હતી કે હું કુંભારવાડા આ જગ્યાએ છું એમ। એટલે ત્યાં સીધા એ લોકો 7-8 ગાડીઓ લઈને આવ્યા। ક્રેટા હતી, એક વર્ના હતી, 2 એક્સેસ હતી, એક એવેન્જર હતી, એવી બધી ગાડીઓ હતી બધી અને 20 થી 25 જણા જેવું હતા। ત્યાં આવીને પછી શું થયું? ત્યાં આવીને પછી મારી ઉપર હું ભાગ્યો પહેલાં એ લોકો આવ્યા એટલે હું ભાગ્યો એટલે કારખાનામાં ને કારખાનું હતું ત્યાં કારખાનામાં કરી ગયો। કારખાનામાં કરી ગયો પછી ત્યાંથી મને વાળ પકડીને બહાર કાઢ્યો અને મને સીધી છરીનો ઘા કર્યો મારી ઉપર। કોણ કોણ હતું? નામ શું છે? એકનું નામ મેહુલ ઉર્ફે ભોજો અને સાગર મગનભાઈ પરમાર ઉર્ફે ભૂરો, એક ગોપાલ ભાજી ટીંચો અને બીજા અજાણ્યા ઈસમ હતા।